સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ભાઈજાન સલમાન ખાનની અપકમિંગ એક્શન ડ્રામા ફિલ્મ સિકંદર ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત થઈ ગઈ છે। આપ સૌ જાણો છો સિકંદર ફિલ્મ ઈદ 2025ના રોજ રિલીઝ થવાની છે અને આ ફિલ્મની હવે તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સલમાન ખાનની સિકંદર ફિલ્મ 30 માર્ચ 2025ના રોજ એટલે કે રવિવારના દિવસે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને આપ સૌ જાણો છો સલમાન ખાનની લાસ્ટ રિલીઝ થયેલી ફિલ્મ ટાઈગર 3 ફિલ્મ પણ દિવાળીના સમયે રવિવારના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને ટાઈગર 3 ફિલ્મ રવિવારના દિવસે તો સારી એવી ઓપનિંગ કરી હતી અને આ ફિલ્મના કલેક્શનો 2-3 દિવસ બાદ ઓછા થવા લાગ્યા હતા અને ટાઈગર 3 બોક્સ ઓફિસ પર જોઈએ તેવી કમાણી નહોતી કરી શકી અને સિકંદર ફિલ્મના મેકર્સે પણ આ વખતે એ ભૂલ કરી છે। સિકંદર ફિલ્મને રવિવારના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ કરવાના છે અને આપ સૌ જાણતા જ હશો 30 માર્ચે ગુડી પડવા તહેવાર છે અને 31 માર્ચે ઈદ છે, તેથી આ બંને દિવસે સિકંદર ફિલ્મ જબરજસ્ત કલેક્શન કરશે અને સિકંદર ફિલ્મના મેકર્સ કદાચ એવું માનતા હશે કે રવિવારના દિવસે આ ફિલ્મને બમ્પર ઓપનિંગ મળશે, તે કારણથી તેમણે આ દિવસ ચૂઝ કર્યું છે। પણ 30 માર્ચની જગ્યાએ સિકંદર ફિલ્મને 28 માર્ચે રિલીઝ કરી હોય તો આ ફિલ્મને વધારે ફાયદો રહો, કારણ કે આપ સૌ જાણો છો 28 દિવસે શુક્રવારના દિવસે આ ફિલ્મને જબરજસ્ત ઓપનિંગ મળો, તે પછી શનિવારના દિવસે પણ આ ફિલ્મના કલેક્શનમાં વધારો થયો અને ત્રીજા દિવસે એટલે કે રવિવારના દિવસે આ ફિલ્મને જબરજસ્ત કલેક્શન મળવાનું જ હતું, તે પછી ચોથા દિવસે એટલે કે ઈદના દિવસે પણ આ ફિલ્મને જબરજસ્ત કલેક્શન મળો। આમ સિકંદર ફિલ્મને 4 દિવસનું બોક્સ ઓફિસ પર એક મોટું વીકેન્ડ મળવાનું હતું, પણ મેકર્સ હવે આ ફિલ્મને 30 માર્ચે રિલીઝ કરી દેશે અને સિકંદર ફિલ્મને માત્ર 2 દિવસનો જ એડવાન્ટેજ મળવાનો છે। તો જોવાનું રહેશે કે મેકર્સની આ સ્ટ્રેટેજી કેટલી કામ લાગે છે। આપ સૌ સલમાન ખાનની સિકંદર ફિલ્મને સિનેમાઘરોમાં જઈને જોશો કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો।